તો ગાંધીનગરમાં ખોરજમાં વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સતત બીજી વાર આ પાટોત્સવ યોજવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં માઈ ભક્તો એમાં જોડાઈ રહ્યા છે। ખોરજ ખાતે આયોજન થયું છે જ્યાં મા અંબે, મા બહુચર અને મા ઉમિયાના મંદિરનો વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમને પગલે ખોરજ મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે। મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। ખોરજ મંદિરથી માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ ભવ્ય શોભાયાત્રામાં માઈ ભક્તોની મોટી ભીડ પણ ઉમટી પડી હતી। ભવ્ય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ માતાજીના યજ્ઞનો પણ ભક્તોએ લાહવો લીધો હતો। ખોરજના અનેક દંપતીએ માતાજીના આ યજ્ઞમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। ખોરજ મંદિર ખાતે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવ કાર્યક્રમમાં ખોરજના ગ્રામજનો અને ભક્તો ઉમટી પડ્યા હતા। ગાંધીનગરના ખોરજમાં માતાજીનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ યોજવામાં આવી રહ્યો છે। મા અંબે, મા બહુચર અને મા ઉમિયાના મંદિરનો આ વાર્ષિક પાટોત્સવ યોજવામાં આવી રહ્યું છે અને આ પાટોત્સવને પગલે ખોરજ મંદિરને વિશેષ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। ખોરજ મંદિરથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ માતાજીના યજ્ઞનો પણ લાભો માઈ ભક્તોએ લીધો હતો। ખોરજના અનેક એવા દંપતીઓ જેમણે આ માતાજીના યજ્ઞમાં ભાગ લીધો હતો। ખોરજ મંદિર ખાતે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવ કાર્યક્રમમાં ખોરજના ગ્રામજનો અને ભક્તો ઉમટી પડ્યા છે। ગાંધીનગરના ખોરજ ખાતે શ્રી અંબેમાં, શ્રી બહુચરમાં અને શ્રી ઉમિયા માતાનો ભવ્યથી ભવ્ય દ્વિતીય જે પટોત્સવ યોજવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે 2 વર્ષ અગાઉ આ ભવ્ય મંદિર ખોરજ ખાતે જે નિર્માણ પામ્યું હતું જેને પગલે આજે દ્વિતીય જે પટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે શોભાયાત્રા, ત્યારબાદ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। 15 જેટલા યજમાનો આ યજ્ઞમાં જે આહુતિ આપવા અને યજ્ઞમાં બેઠા હતા અને અત્યારે હાલ યજ્ઞની પૂર્ણાહુતિ રૂપે શ્રીફળ હોમવાનો સમય થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો તમામ જે ગ્રામજનો છે, ભક્તજનો છે તે ખોરજ ગામમાં આ એક મંડપની જે અદ્ભુત મંડપનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। માતાજીની આ દ્વિતીય વાર્ષિક જે પટોત્સવ છે તેમાં સર્વે ગ્રામજનો ભાવભીના જે ભક્તિમય વાતાવરણમાં અહીં માતાજીના દર્શન કરવા યજ્ઞમાં ભાગ લેવા ઉમટ્યા છે। આ યજ્ઞમાં શ્રીફળ હોમ્યા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મહાપ્રસાદ બાદ ખાસ વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે મા અંબા, મા બહુચરમાં અને મા ઉમિયામાં સર્વે જે ખાસ ગ્રામજનો છે, દેશજનો છે તે તમામની જે છે તે યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, દેશ આગળ વધે, ગ્રામ આગળ વધે તે માટે થઈને આજે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। અત્યારે હાલ શ્રીફળ હોમવામાં આવી રહ્યું છે અને ખાસ અદ્ભુત આ દ્વિતીય જે પટોત્સવ યોજવામાં આવ્યો હતો ને અત્યારે હાલ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। વિશેષ પટોત્સવમાં યજમાનો અત્યારે હાલ આહુતિ આપી રહ્યા છે। શ્રીફળ છે તે અત્યારે હોમવામાં આવી રહ્યું છે। ખૂબ જ સુંદર જે ભક્તિમય વાતાવરણમાં આખું ગામ જે અહીં માતાજીના દર્શન કરવા ઉત્સવમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા છે અને રાત્રિ દરમિયાન સુંદર ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 2 વર્ષ અગાઉ જે આખું આ મંદિર નિર્માણ પામ્યું હતું એનો બીજો પાટોત્સવ છે અને અત્યારે હાલ જોઈ શકો છો શ્રીફળ હોમી દેવામાં આવ્યું છે। સર્વ ભક્તો અત્યારે હર્ષો ઉલ્લાસથી માતાજીના દર્શન કરવા અને આ યજ્ઞમાં ભાગ લેવા પહોંચ્યા છે અને આનંદ ઉત્સાહ સાથે વિભોર અને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ ખોરજ।